હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારા દમુસ કિચનમાં। તો આજે આપણે બનાવીશું અનેક ફાયદાઓથી ભરપૂર એવું સૂકી મેથીનું શાક। તો આ શાક તમે બનાવતા તો હશો જ, પરંતુ કદાચ કડવું થતું હોય તો કોઈને પસંદ ના પણ આવે, પરંતુ તમે મારી રેસીપી પ્રમાણે બનાવશો તો જરા પણ કડવું નહીં થાય અને નાનાથી મોટા તમામને આ શાક જરૂરથી પસંદ આવશે। કોઈને પેટમાં દુખતું હોય, અપચો હોય તો આ અઠવાડિયે કે 15 દિવસે તમે એકવાર ઘરે ચોક્કસથી બનાવજો, જેથી કરીને ઘરના દરેક વ્યક્તિઓનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહે। તો મેં અહીં પોણો વાટકો સૂકી મેથી લીધી છે અને તેને મેં સારી રીતે ધોઈ લીધી છે અને આ મેથીને મેં ગરમ પાણીમાં પલાળી દીધી છે। તમે ઠંડા પાણીમાં પણ પલાળી શકો છો। જો ઠંડા પાણીમાં પલાળો તો તમારે 5 થી 6 કલાક સુધી પલાળવી પડે, પણ ગરમ પાણીમાં પલાળવાથી તે 1 થી 1.5 કલાકમાં મેથી ખૂબ જ સારી રીતે પલળી જાય છે। તમે જોઈ શકો છો કે મેથીનો દાણો દબાવવાથી તે તુરંત જ દાણો અને છાલ જુદા પડી જાય છે। હા, મેથી પલાળતી વખતે પાણી હંમેશા તેમાં વધુ રાખવું, કેમ કે દાણો છે તે ફૂલીને મોટો થાય છે। હવે આપણે આ પલળેલી મેથીને ગાળી લઈશું, તેમાંથી પાણી અલગ કાઢી લઈશું। આ પાણી છે ને તે પણ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે। જો તમે માથું ધોયેલું હોય અને કોરા વાળ હોય તો તેમાં આ પાણી નાખવાથી તે એકદમ સિલ્કી અને ખૂબ જ સરસ વાળ રહે છે અને માથાનો ખોડો પણ દૂર થાય છે। તેમજ આ પાણી છે એ થોડું પીવાથી શરીરને સારું રહે છે, કેમ કે આ પાણીમાં ઘણા જ ગુણકારી પોષક તત્વો હોય છે। હવે મેં એક કુકરમાં મેથી બાફવા પાણી લઈ લીધું છે અને તેમાં પલાળેલી મેથી એડ કરી દીધી છે અને થોડું નમક પણ નાખ્યું છે અને કુકરની 2 સીટી વાગે એટલે આપણે કુકર બંધ કરી દઈશું। હવે કુકરમાં સીટી વાગે ને ત્યાં સુધીમાં આપણે શાકમાં શું શું જોઈશે તે આપણે જોઈએ। તો મેં નાની 2 ડુંગળી સુધારી લીધી છે, 1 ટામેટું સુધારી લીધું છે, લીમડો, લાલ મરચું પાવડર અથવા તો લસણની ચટણી, અને હવે 1 વાટકામાં મેં દહીં લીધું છે અને એ દહીંમાં મેં પોણી ચમચી હળદર, 1.5 ચમચી ધાણા જીરું પાવડર તેમજ 1.5 ચમચી લસણવાળી ચટણી નાખી છે અને આ બધું જ મેં દહીંમાં મિક્સ કરી લીધું છે અને તૈયાર કરીને એક બાજુ રાખી દીધું છે। હવે કુકરમાં મેથીના દાણા છે તે બફાઈ ગયા છે, તો ચાલો આપણે ખોલીને જોઈ લઈએ। તો જુઓ, મેથી સરસ મજાની બફાઈ ગઈ છે અને હવે આપણે તેમાં રહેલું વધારાનું પાણી છે એક વાસણમાં કાઢી લઈશું। ત્યારબાદ મેં એક કડાઈમાં શાકનો વઘાર કરવા તેલ ગરમ થવા મૂકી દીધું છે। મેં 3 પાવરા તેલ લીધું છે અને તમે તેમાં વધુ ઓછું કરી શકો છો। ત્યારબાદ તેમાં રાઈ, જીરું, લીમડો અને હિંગ ઉમેરી દીધા છે અને પછી ઝીણી સમારેલી ડુંગળી પણ મેં એ તેલમાં એડ કરી દીધી। ડુંગળી તેલમાં બળે નહીં ને એટલા માટે થઈને મેં 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે, જેથી કરી અને ડુંગળી સંતળાઈ જાય અને ચવળ પણ ન થાય અને મસાલો પણ બળે નહીં। હવે ડુંગળી સંતળાઈ ગઈ છે તો તેમાં આપણે ઝીણા સમારેલા ટમેટાના કટકા છે તે ઉમેરી દઈશું અને ટમેટાને ચડવા દઈશું। ત્યારબાદ દહીંમાં જે મસાલો બનાવ્યો હતો તે પણ આપણે ઉમેરી દઈશું। મારાથી તે ઉમેરાઈ ગયો છે, તમને વિડીયોમાં દેખાતો નથી, પણ જે મસાલાનો વાટકો છે એ ધોઈ નાખ્યું છે એટલે થોડું પાણી તમને એમાં વધારે લાગે છે। તો એ બધું જ આપણે ઉકળવા દઈશું અને તેમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દઈશું। અને તેમાં આપણે સ્વાદ અનુસાર નમક પણ નાખીશું અને શાકને બેલેન્સ કરવા માટે થઈ
અને સ્વાદિષ્ટ લાગે તે માટે થોડી ખાંડ અથવા તો થોડો ગોળ નાખશું. મેં અહીં ખાંડ નાખી છે અને એ પણ તમારા ટેસ્ટ મુજબ તમે નાખી શકો છો. જુઓ, હવે ગ્રેવીમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો આપણે હવે સ્વાસ્થ્યને ગુણકારી એવી મેથી છે તેમાં ઉમેરી દઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું. હવે શાક છે ને તે ઉકળી રહ્યું છે અને તેમાં આપણે થોડું લીંબુ પણ ઉમેરી દઈશું અને તમારે તેમાં રસો જેટલું રાખવો હોય ને તે પ્રમાણે તેમાં પાણી નાખવું. પરંતુ મીડિયમ શાકનો રસો હશે ને તો શાક છે એ ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે. તો જુઓ, આપણું શાક તો તૈયાર થઈ ગયું છે અને આપણે હવે ગેસ પણ બંધ કરી દઈશું અને શાકને સર્વ કરીશું. તો અનેક ગણું ગુણકારી અને ફાયદાકારક સૂકી મેથીના શાકની રેસીપી આપને કેવી લાગી? જો પસંદ પડી હોય તો વિડીયોને વધુને વધુ શેર કરજો અને લાઈક કરજો અને કમેન્ટમાં પણ જરૂરથી જણાવજો કે તમને આ શાક કેવું લાગ્યું. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ.